તો સાબરકાંઠામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે કે જ્યાં સાબરકાંઠા છે જ્યાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો કિસ્સો આવ્યો છે, જ્યાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામ્યું છે। પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા, જે સારવાર દરમિયાન રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત થયું છે। પોલીસે ચુસ્ત બંદોબસ્ત જ્યાં પ્રાથમિક શહેરની જે અંદર ખડકી દેવામાં આવ્યું છે। તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જ્યાં ભોઈ સમાજના લોકો રહે છે અને મુસ્લિમ સમાજના લોકો રહે છે મોટા માળની આસપાસ, ત્યાં બે શખ્સો ઇમરાન કાદરી અને મયુરભાઈ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો, જેમાં બંને સમાજ તરફથી લોકો એમની તરફ આવી અને માથાકૂટ થઈ હતી, જેમાં ઈજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું। આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને સમગ્ર વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત લગાડી દેવામાં આવ્યો છે। કેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે? કુલ 17 આરોપી સામે 300 આઈપીસીની કલમ 302 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ